હાય મિત્રો, કેમ છો? મજામાં? આજે અમે રેડી થઈ ગયા છીએ ને આજે જવાના છીએ અમે મિની દ્વારકા. જો રેડી થઈ ગયા છીએ, ચાલો તો અમે નીકળી રહ્યા છીએ ગાડીમાં. જો ભાઈ વેદાંશભાઈ કમ્પ્લીટ થઈ ગયા છે. હાય કરો બાબુ. અને આપણે આવી ગયા છીએ માવા લેવા. માવા પણ લઈ લીધા છે આપણે કમ્પ્લીટ. જો અમે નીકળ્યા રસ્તામાં મિની દ્વારકા. તમે જોયું હોય કેવું ગયા છો તો કોમેન્ટ કરજો. મંદિર જોયું હોય તો. પહોંચી ગયા છીએ અમે હાઈવે પર. અને આ જોઈ લ્યો મિની દ્વારકાનું મંદિર છે બહારનું. બહુ જૂનું છે, બહુ ઝાઝા વર્ષ પહેલાંનું છે બધા એમ કહે છે. જો વેદાંશભાઈ જો એના ફોટાવાળું ટી શર્ટ પહેર્યું જો આજે. હાય કરો. ઓમ વ્યૂ જોઈ લ્યો, આ દર્શન કરી લ્યો ધજાના. મહાદેવનું મંદિર છે અહીંયા, બહુ મસ્ત છે, બહુ જૂનવાણી છે બધું. અને મિની દ્વારકાનું એને મંદિરનું નામ છે. વ્યૂ જોઈ લ્યો અહીંયાનો, લોકેશન બહુ મસ્ત છે, બહુ જૂનવાણી છે, જોરદાર મંદિર છે. જોઈ લ્યો અંદરનું સીન, શ્રી રામજી મંદિર. અને અહીંયા પહોંચ્યા અમે તો અમે હતો આરતીનો સમય. અમે બેસી ગયા આરતીમાં. આરતી લાંબો સમય આવેલી 15 મિનિટ. પછી અમે તાલકી બેઠા. પછી તમને વ્યવસ્થિત દર્શન કરાવું. હમણાં મારો દર્શનનો વારો આવે પહેલાં હું દર્શન કરી લઉં, પછી તમને બધાને કરાવું. હજી લાઈનમાં જ ઊભા છીએ અમે. જો અંદરનું. અને કાલે છે પાછા દેવ દિવાળી છે, એટલે તુલસી એટલે મંદિરનો શણગારાય એમ હતો. અને આરતીમાં પણ બહુ મજા આવી. જોઈ લ્યો તમે, મિની દ્વારકા જ કહેવામાં આવે છે. દ્વારકાનું જ બધું લૂપ છે આમાં. અને આ બહારનો છે, પાછળનો આપણે ઘાટ જેવું છે. અને આ શું વિચાર છે જો આ ગુરુ ગદીનો, સંસારની માયા ઝાડ. જોઈ લ્યો એકવાર. પછી બહાર આવી ગયા અમે પાછા. અને રાતનો તમને સીન દેખાડી દઉં હું. અને પછી અમારે જવું હતું જોઈ લ્યો, આ રાતનો સીન જોઈ લ્યો. પછી નીકળી ગયા અમે પાછા રોડ પર, હાઈવે પર. આપણે જેતપુરથી પોરબંદર હાઈવે છે. મંદિર ક્યાં આવી ગયેલ છે એ કોમેન્ટ કરજો. કેટલા જણાએ જોયું છે એ કોમેન્ટ કરજો. પછી આવી ગયા અમે ફરેણી સ્વામિનારાયણના મંદિરે. એ પણ જોઈ લ્યો. અહીંયા પણ કામ ચાલુ છે, બહુ જબરજસ્ત કામ ચાલુ છે. વિડીયોને લાઈક, શેર, ફોલો કરી દો જો અમારા બ્લોગમાં. જો અહીંયા કામ ચાલુ છે. આ મંદિર બને છે બહુ જબરજસ્ત. આ ફરેણીનું મંદિર છે સ્વામિનારાયણનું. પછી અમે આવી ગયા અમારા ગામ પર. તો અમારા બ્લોકમાં તમારું સ્વાગત છે. હાલો મળીએ આપણે નેક્સ્ટ બ્લોકમાં. વિડીયોને લાઈક, શેર, ફોલો કરી દેજો.